નમસ્કાર, જય હિન્દ, જય ભારત સેવા સાથી મિત્રો. આજે એક સરસ મજાની પ્રેરણા સાથે વિનોદભાઈ અર્જુનલાલ જૈન એમના પિતાજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે 100થી વધારે ભગવાનોને, દરિદ્ર નારાયણોને, પ્રભુજીઓને આજે ભોજન માટે આગ્રહ કર્યો છે અને સરસ ભાવના સાથે આજે ભગવાન ચોક્કસ જમશે આ 100 પ્રભુજીઓ. અને સરસ પ્રેરણા છે. કદાચ એમના માતા પિતા અને એના પિતૃઓના કદાચ આશીર્વાદ હશે તો જ આવો વિચાર, સરસ મજાનો વિચાર આવી શકે કે હું દરિદ્ર નારાયણો, જેનું કોઈ છે જ નહીં, જે નિરાધાર છે, પીડિત છે, બિનવારસી છે, એવા લોકોને જમાડવા, એટલે ખરેખર બહુ સારી પ્રેરણા છે. તો આપણા જૈન સમાજ પાસેથી કંઈક ને કંઈક શીખશું અને આપણા પરિવારની અંદર આવતા નાના મોટા પ્રસંગો, જેમાં આપણે જે ખોટા ખર્ચા કરીએ છીએ એ ખર્ચાની બદલે આવા નિરાધાર પીડિત લોકોને એક ટાઈમનું ભોજન આપવા માટેનો પ્રયાસ કરશું. બસ એ જ. અને આ પરિવારના ચરણોમાં વંદન કરું છું. તેમજ શ્રી લોકસેવા સદભાવના વૃદ્ધાશ્રમ આ બધા સેવા સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. તો નાના મોટા પ્રસંગોની અંદર તમે આવજો અને આ સેવાના સારા કાર્યની અંદર સહભાગી બનજો અને પુણ્યના ભાગીદાર બનજો. બસ એ જ પ્રાર્થના. અને આ જૈન સમાજને હું વંદન કરું છું કે આવા નવા કાર્યો સતત કરતા રહો અને જીવનમાં ખૂબ જ આગળ વધો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.